જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય. પુષ્ટિ સત્સંગ ચેનલમાં આપ સર્વ વૈષ્ણવજનોનું હાર્દિક સ્વાગત છે. વૈષ્ણવો, આજે સત્સંગમાં 252 વૈષ્ણવોની વાર્તામાં વૈષ્ણવ 105માં સ્ત્રી પુરુષ ક્ષત્રિય જે હીરાની ધરતી પારખતા હતા એમનો પહેલો ભાગ છે એ આપે સાંભળ્યો છે. આજે જ્યાંથી અધૂરી વાર્તા છોડી છે એ બીજો ભાગ અત્યારે શરૂ કરીએ છીએ. તો વૈષ્ણવે આપણે જોયું છે કે આ જે વૈષ્ણવ છે પુરુષ એ હીરાની ધરતી પારખે છે, એટલે તેઓ પરદેશ જાય છે અને ત્યાં એક વેપારીને મળે છે અને કહે છે કે હું પોતે હીરાની ધરતીને પારખું છું. એટલે એણે કીધું કે ભાઈ જો એવું હોય તો આપણે બે અડધો અડધો ભાગ છે એ પાડી લઈશું, તો તમે મને અવશ્ય એ બતાવો. અને વૈષ્ણવો નીકળ્યું છે એટલું બધું, વર્ષ દિવસ એમને ત્યાં રહ્યા, પણ એમને રોજે રોજ ખાલી સીધું સામગ્રી આપી અને પછી જ્યારે એને ઘરે જવું છે ત્યારે ના પાડી દીધી કે કાંઈ આપવું નથી. એ તો એ કે મારે લીધે નીકળું, તમારાથી થોડુંક નીકળું. પછી એ ત્યાંથી નીકળી જવાનું વિચારે છે, પણ એને બીજા વેપારીનો મેળાપ થાય છે. બીજા વેપારી કહે છે કે ભાઈ હું અવશ્ય તમને એ કે છે ને અડધો ભાગ આપીશ, જે કાંઈ નીકળશે એમાંથી. કે તો કે આની પહેલા હું છે મને દગો થયો છે, હું છેતરાઈ ગયો છું, તો હવે તમારો વિશ્વાસ કેમ કરવું? કે તો કે તમે વચ્ચે બીજા 4 માણસોને રાખો, પણ તમે મારા પર વિશ્વાસ કરો, જે કાંઈ નીકળશે એનો અડધો ભાગ હું તમને અવશ્ય આપીશ. પછી એ વૈષ્ણવ 2-4 મહિના વધુ રોકાવા માટે વિચાર કરે છે. ખાલી હાથે ઘરે જવા માટે તેનું મન છે એ માનતું નથી. ત્યારે 4 માણસોને કહીને તેઓને મધ્યસ્થી બનાવીને વૈષ્ણવ એ વેપારીને ત્યાં રહે છે. વેપારી ભૂમિ છે એ હાકેમ પાસેથી ખરીદે છે. વૈષ્ણવે બતાવેલી જગ્યા તે ખોદાવે છે અને ત્યાંથી અગાઉ મળ્યો હતો તેના કરતાં પણ વધુ માલ મળે છે. અને 4 માસ પછી આ વૈષ્ણવ પેલા વેપારીને કહે છે કે ઘરેથી નીકળ્યાને ઘણા દિવસો થયા છે, તેથી હું તો હવે મારા ઘરે પાછો ફરીશ, તેથી તમારા વચન પ્રમાણે અડધો માલ મને આપો. આ વેપારી તેને કહે છે કે આ માલ તો તમારા નસીબે નીકળ્યો છે, કે ચાહો તો તમ તાર બધોય લઈ લ્યા, પણ હજુ થોડાક દિવસ તમે અહીંયા રહ્યો. કે ત્યારે વૈષ્ણવ ઇનકાર કરે છે. હવે તો એ કે હું મારા ઘરે જ જઈશ એમ કહે છે. એમ કહી અને પોતાના હિસ્સે આવતું ધન એ તેની પાસે માગે છે. પોતાને વધારે કશું જોઈતું નથી એમ પણ તેઓ કહે છે. તો વેપારી અડધો માલ તેને આપે છે અને રાજી ખુશીથી વૈષ્ણવને વિદાય કરે છે. તો વૈષ્ણવ આ બીજા વેપારી છે ને જબાનનો પાકો છે. જો આ વૈષ્ણવને ઘેર જવાની તીવ્ર ઈચ્છા થાય છે અને ધરતીનો છેડો ઘર, એ આ પંક્તિ છે અહીંયા વૈષ્ણવના સંદર્ભમાં સાચી ઠરી છે. બીજો વેપારી છે ને આ વચનબદ્ધ હોવાથી વૈષ્ણવને અડધો માલ આપી દે છે અને પ્રેમથી ને વિદાય કરે છે. તો બીજી તરફ વધુ માલ જોતો હોય તો પણ લેવાનું એને કીધું હતું. તો વધુ માલ જોઈ અને વૈષ્ણવના મનમાં લાભ પેદા થતો નથી, લોભ પેદા થતો નથી. તેથી તે તેના ભાગમાં આવતું હોય ને એટલું જ ધન એના હિસ્સામાં આવતું હોય એટલો જ માલ લે છે અને પોતાને વધુ કાંઈ જોઈતું નથી. તેમ તે તેના ભાગમાં આવતું ધન, એના હિસ્સામાં આવતો માલ જ માગે છે અને પોતાને વધારે કાંઈ જોતું નથી. એમ આ વૈષ્ણવ પેલા વેપારીને જણાવે છે. આમ અહીંયા ખાસ નોંધપાત્ર વાત એવી જણાણી કે જેમ બધી આંગળીઓ સરખી હોતી નથી, તેમ દરેક માણસ છે ની તાસીર સરખી હોતી નથી. તુંદેર તુંદેર મતિર ભિન્ના, અર્થાત દરેકની બુદ્ધિ સમજ અલગ અલગ હોય છે. તો પહેલો વેપારી વૈષ્ણવને દગો દે છે, તેથી એની સાથે એ છળ કરે છે. તો આ બીજો વેપારી પોતાનું વચન પાડે છે અને વૈષ્ણવને રાજી કરે છે. આમ અહીંયા પહેલા વેપારીની દગાખોરી, બીજા વેપારીની વચનબદ્ધતા, તેમજ આ વૈષ્ણવનું નિર્લોભીપણું, પોતાના હકનું જ લેવાની વૃત્તિ, આ બધું આપણને જોવા મળ્યું. હવે આ પૂર્વે પહેલાના વેપારીએ આ વૈષ્ણવ સાથે દગો કર્યો હતો ને, જેથી તેના ઘરમાં આગ દેખા દે, એટલે કે ત્યાં આગ લાગે છે, કારણ કે એને વૈષ્ણવને ચૈત્રા. તો પ્રભુ તો છે વૈષ્ણવો કાંઈ લાકડી લઈને મારવા નથી આવતા, કરેલા કર્મ અહીંયા ભોગવવા પડે છે. તો આ આગમાં ઘરની તમામ ચીજ વસ્તુઓ સાથે તેનો માલ છે ને બનીને ખાક થઈ ગયો છે.
એથી એ વેપારીની આંખ પછી ઉઘડી જાય છે કે પોતે વૈષ્ણવ સાથે છેતરપિંડી કરીને તેને કશું કઈ આપ્યું નહીં, તેથી આ ઘરમાં આગ લાગી, જેમાં બધોય માલ સ્વાહા થઈ ગયો. એવું હવે એને સમજાણું. તો વૈષ્ણવી કે ફરી આવે ને તો હું એને વિનંતી કરું કે એમ પોતે વિચારે છે. તો બીજી તરફ પેલો વૈષ્ણવ વિચારીને થોડોક માલ વેચી અને 4 માણસને માર્ગમાં સાત સંગાહ માટે સાથે ચાકરીએ રાખે છે અને ઘેર જવા માટે બધી તૈયારીઓ કરે છે. ત્યારે જ પેલો વેપારી છે એ આવે છે અને એના પગમાં પડે છે કે વૈષ્ણવ, તમને મેં દગો દીધો ને, તે મારો બધોય માલ ચપટીમાં ખોયો મેં તો કે ઘર વખરી પણ આગમાં સ્વાહ થઈ ગઈ કે તો મારી પાસે અત્યારે ખાવા માટે કંઈ રહ્યું નથી. 10-20 રૂપિયાનું કરજ પણ મારે ચૂકવવાનું છે, તેથી જો તમે મારી સાથે થોડાક દિવસ રહ્યો તો હું જમીન ખરીદું કે પછી જે માલ નીકળશે ને તેમાંથી હું કંઈક તમને આપીશ કે જો તમે આમ કરો ને તો હું જીવી શકીશ. તો વૈષ્ણવ એને કહે છે કે ઘર છોડીને મારે ઘણા દિવસ થઈ ગયા છે, તેથી હવે તો હું ઘરે જઈશ કે તો તમે રૂપિયા 100 આ લઈ જાઓ મારી પાસેથી, વાંધો નહીં, અને જેનું કરજ ચૂકવવાનું છે તેને તમે તારે ચૂકવી દેજો અને થોડાક દિવસ એમાંથી તમારો ગુજારો કરજો. પછી એ વેપારી તેની પાસેથી રૂપિયા લઈને ઘેરે આવે છે. તો પેલો વેપારી વૈષ્ણવને દગો દે છે, પણ દગો કોઈનો સગો નથી. એ પંક્તિ પણ આ વેપારીની બાબતમાં સાચી ઠરી, એને પાપની એની સજા છે એ મળી. તો એના ઘરમાં લાગેલી આગમાં બધોય માલ, ઘર વખરી બધું ભસ્મીભૂત થઈ ગયું છે. એનો એને પસ્તાવો થાય છે, ખાવાના પણ એને હાહા પડવા માંડ્યા છે, દેવાદાર બની ગયો છે. તેથી એને પોતાની કરેલી ભૂલ એને સમજાણી છે, એનો પસ્તાવો થાય છે. એટલે એ વૈષ્ણવના પગે પડે છે અને પોતાની આપવીતી એને જણાવે છે વૈષ્ણવને. તેથી વૈષ્ણવ તેને 100 રૂપિયા આપી અને કહે છે કે તમ તારે તમારું કરજ ચૂકવી દેજો ને થોડાક દિવસ જે કંઈ પૈસા બાકી તમારી પાસે વધે એમાંથી તમારું ગુજરાન ચલાવજો કે આમ કહીને વૈષ્ણવ છે એમાં રહેલો દયાનો અને અપકાર કરનાર પર ઉપકાર કરવાનો ગુણ આ વૈષ્ણવનો છે એ છતો થાય છે. તો વૈષ્ણવ છે એમાં કેવા ગુણ હોવા જોઈએ એ આ વૈષ્ણવ દ્વારા જાણવા મળે. તો વૈષ્ણવનો એ ધર્મ છે કે કોઈ બુરું કરે તો તેનું પણ આપણે ભલું કરવું. પછી પેલો વૈષ્ણવ આ 4 માણસને પોતાને જવા નીકળે છે. મને 11 ઠગ મળે છે કે એમ વૈષ્ણવ તેઓને પૂછે છે. એટલે એ શું કે અમે તો ઠગો એમ કે છે કે અમે તો આ રાજાના ચાકર હતા, હવે કે બીજા ગામમાં જ્યાં ચાકરી અમને મળશે ને ત્યાં અમે કરશું કે. તો વૈષ્ણવ તેઓને દરેકને 1 મહિનો સાથે રાખીશ અને દરેકને પગાર લેખે રૂપિયા 2 આપીશ. એથી વધુ મારી ગુંજાશ નથી, ઈચ્છા ન હોય તો મારી સાથે તમ તારે ચાલો. એ બધાને એવું કીધું આ ઠગોને. તો ઠગો થોડાક દિવસ તેમની સાથે ચાલવા માટે તૈયાર થઈ ગયા છે. પછી સારી જગ્યાએ ચાકરી મળે ને ત્યાં રહીશું એમ તેને જણાવે છે. તો તેઓની ઈચ્છા હોય ત્યાં સુધી ચાલવા વૈષ્ણવ તેઓ કહે છે. તો એ ઠગો એની હારે હાલે છે, પણ તેઓને વૈષ્ણવને લૂંટવાનો લાગ મળતો નથી. તો આ વૈષ્ણવ ઘરે જવા માટે નીકળ્યા. રસ્તામાં 11 ઠગો એને મળી ગયા અને એની પાસે રહેલું ધન છે આ ઠગો લૂંટવા ઈચ્છી રહ્યા છે. તો માયા જોઈને મુનિવર પણ ચડે. તો આ તો ઠગો છે, પછી તો પૂછવાનું કઈ બાકી રહેતું જ નથી. એટલે લૂંટવા તેવો છે 2 રૂપિયાના પગારે પણ એના ભેગા હાલે છે કે કગદીક આપણને લાગ મળશે તે બધું લૂંટી લેવું, પણ એને લાગ મળતો નથી. તો એનો બદ ઈરાદો છે ઠગી લોકોનો એ અત્યારે પાર પડતો નથી. તે એક દિવસ ગામમાંથી ને 1 કોસ દૂર એક તળાવ પાસે તેઓ આવે છે. સુંદર તળાવ જોઈ અને ઠગો એવું કહે છે કે રસોઈ માટે આ સ્થળ કે બહુ સુંદર છે, અહીંયા રસોઈ કરીને પછી આપણે ગામમાં જઈશું. તો વૈષ્ણવ 4 માણસોને સીધું સામાન, બળતણ, વાસણ લઈ આવો કે આપણે રસોઈ કરીએ એમ કહે છે. તો માણસો કહે છે કે 2 જણ તમારી પાસે પણ જોઈએ ને કે. તો 2 જણ બધી સામગ્રી અમે લઈ આવીએ. તો વૈષ્ણવ કહે છે કે મારી પાસે તો 11 માણસો તો છે આ કે બીજા, તો તમે બધા સારી પેઠે સીધું સામગ્રી તમ તારે લઈ આવો. ત્યારે 4 જણ સીધું સામગ્રી લેવા જાય છે અને ત્યારે ઠગો અંદરો અંદર માહે એવી વાતો કરે છે કે આજે મોકો મળ્યો છે કે.
તો હાથમાં આવેલી તક છોડવી નથી કે. અને વૈષ્ણવ આ વાત સાંભળીને કહે છે કે તમે શું કહો છો કે? ત્યારે તેઓ પોતે ઠગ હોવાનું તેમને કહે છે અને તમને આ કે અમે મારીશું એમ કહે છે. અમે ઘણા દિવસથી તમારી પાછળ પડ્યા છીએ. તો વૈષ્ણવજી પોતે સ્નાન કરી લે એ પછી પોતાને મારવાનું એને કહે છે. 11 છે આ 11 જણને એવું કીધું કે હું નાહી લઉં, સ્નાન કરી લઉં, પછી તમારે જે કરવું એ કરજો કે. પછી એ વૈષ્ણવ કપડાં ઉતારીને જળમાં ઊભો રહે છે. તે ખૂબ ખેદ કરીને શ્રી ગુસાઈજીનું ત્યાં સ્મરણ કરે છે અને ખૂબ આરતીથી વિનંતી કરે છે કે મહારાજ, કયા અપરાધના કારણે હું ઘેર પહોંચી ન શક્યો? શ્રી ઠાકોરજીના ચરણ સ્પર્શ પણ કરવા નથી પામ્યો, તો આપના પણ દર્શન ન પામ્યો. દ્રવ્ય મળવાથી પ્રાણ જાય છે, તો દ્રવ્ય ભગવાનના વિનિયોગમાં પણ ન કરાયું એમ. તો ઠગોના હાથે મોત થાય છે, તો મારો શું અપરાધ છે? આમ ખૂબ આરતી કરીને તે વિનંતી કરે છે. તો વૈષ્ણવે ચાકરીએ રાખેલા પહેલા 4 એ જે માણસો હતા એ તો બધા બહુ સારા દક્ષ છે. તેથી તેઓ વૈષ્ણવને એકલા મૂકવાની ના પાડે છે. 2 જણી કે અમે તમારી સાથે રહેશું ને 2 જણ અમે કે સીધું સામગ્રી લેવા જાશું. પણ આ વૈષ્ણવ એટલો તો પ્રભુ ભક્ત છે કે તેને છેવટે ઘડીએ ઘરે જઈ અને શ્રી ઠાકોરજીના ચરણ સ્પર્શ છે એ ન કરી શકવાનો અને દ્રવ્ય છે એનો પ્રભુ છે એના વિનિયોગમાં ન આવવાનો તેમજ શ્રી ગુસાઈજીના દર્શન ન થવાનો ખેદ થઈને થઈ રહ્યો છે. તો વૈષ્ણવો હવે શું થશે આગળ એ આવતીકાલે આપણે વાર્તા પ્રસંગમાં જાણીશું. તો વૈષ્ણવો અત્યાર સુધીમાં તમને વાર્તા પ્રસંગમાં આનંદ આવ્યો હોય તો અવશ્ય વિડીયોને લાઇક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં. હજુ સુધી આપણે પુષ્ટિ સત્સંગ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો, જેથીને રોજે રોજ અપલોડ થતા સત્સંગના વિડીયોઝ તમને પહેલા છે જોવા મળશે. અને રાત્રિના 10:15 વાગે આપણે લાઈવ ભગવદ વાર્તા કરીએ છીએ, તેનો પણ લાભ આપણને પ્રાપ્ત થશે. અવશ્ય પુષ્ટિ સત્સંગ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. સર્વને મારા જય શ્રી કૃષ્ણ. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય.